નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપણે અગાઉ પણ આપણી ચેનલમાં મિત્રો મધ્યાહન ભોજન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરતો એક વિડીયો મોકલ્યો હતો, જેને આજ રોજ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો મધ્યાહન ભોજન કર્મીઓના માનદ વેતનમાં 50% વધારાને લઈ અને મિત્રો અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ગતરોજ ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સરકાર સફાળી જાગી છે અને સરકારે સ્કૂલોમાં જે નાસ્તો બંધ કરેલો હતો, સવારનો નાસ્તો જે વિદ્યાર્થીઓ માટે, તે પણ શરૂ કરવાની વાત કરી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેટલો વધ્યો છે મિત્રો મધ્યાહન ભોજન કર્મીઓનો માનદ વેતન. સાથે જ મિત્રો ડૉક્ટરની સલાહ અનુસાર હવે કઈ રીતે મિત્રો સ્કૂલોમાં નાસ્તો ચાલુ થશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તેમજ મિત્રો આવા મધ્ય માનદ વેતન કર્મચારી અને સરકારી કર્મચારી પેન્શનર્સોને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મધ્યાહન ભોજનના કર્મીઓનું માનદ વેતનમાં 50% વધશે. ભાસ્કરના અહેવાલ બાદ સરકારે નિર્ણય બદલ્યો છે. સ્કૂલોમાં બંધ કરેલો નાસ્તો ફરી શરૂ કર્યો. ડૉક્ટર્સે પણ કહ્યું હતું કે બ્રેકફાસ્ટ જરૂરી. રાજ્ય સરકારે ગત 1 સપ્ટેમ્બરના રોજ સ્કૂલોમાં બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ ડૉક્ટર સાથે વાત કરી સવારનો નાસ્તો આરોગ્ય માટે કેટલો જરૂરી છે તે અંગે પણ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. આમ ભાસ્કરના અહેવાલ બાદ રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો છે અને હવે સવારનો નાસ્તો ફરીથી શરૂ કર્યો છે. આમ હવે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે. ગત 30મી ઓક્ટોબરે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો અને જાહેર કર્યું હતું કે હવે બાળકોને નાસ્તો નહીં અપાય, ફક્ત 1 ટંકનું ભોજન જ અપાશે. સરકારના આ નિર્ણયથી લાખો બાળકો પર અસર થઈ હતી. હવે સવાલ એ થાય છે કે જો બાળકોને નાસ્તો ન આપવામાં આવે તો તેમના આરોગ્ય પર શું અસર થાય. આહાર વિજ્ઞાન પ્રમાણે બાળકોનું ભોજન કેવું હોવું જોઈએ. 30મી ઓગસ્ટે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને મિત્રો જે પરિપત્ર હતો તેમાં મિત્રો બાળકોને નાસ્તો નહીં અપાય તેવી વાત કરી હતી. સાથે મિત્રો બાળકોને ન અપાતી તેમના આરોગ્ય પર શું અસર થશે, વિજ્ઞાન પ્રમાણે ભોજન કેવું હોવું જોઈએ, જો ભોજન અને નાસ્તાની કેલરી એક સાથે બાળકોને આપવામાં આવે તો શું થઈ શકે. આ અંગે ડૉક્ટર સાથે વાત કરી હતી. હકીકતમાં બાળકોને નાસ્તો આપવો જરૂરી છે. આવું ખુદ સરકાર માનતી હતી. ન્યુટ્રિશન તજજ્ઞોની સલાહ બાદ જ વર્ષ 2017થી સરકારે બાળકોને નાસ્તો અને ભોજન બંને આપવાનું ચાલુ કર્યું હતું. પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધીન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્ય સરકારની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે જ પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. 15.5 લાખ વિદ્યાર્થીઓને રિસેસમાં અલ્પાહાર મળશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદિજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલીગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.5 લાખ વિદ્યાર્થીઓને પીએમ પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં અપૌષ્ટિક આહાર અપાશે. સુખડી, ચણા ચાટ, મિક્સ્ડ કઠોળ સહિતની ખાદ્ય સામગ્રી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશા નિદર્શનમાં સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદૃઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક આહાર યોજના શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી પ્રોટીનની ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાનેલા સિંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ્ડ કઠોળ અને અન્ય મિલેટમાંથી બનેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર આપવામાં આવી હતી. વાર્ષિક 670 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. આ હેતુસર મટીરિયલ કોસ્ટ માટે 493 કરોડ રૂપિયા તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદ વેતન ધારકોને 50% માનદ વેતન વધારવા માટે 124 કરોડ મળીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે સમગ્રતયા વાર્ષિક રૂપિયા 670 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદનુસાર પીએમ પોષણ યોજના અન્વયે માનદ વેતન ધારકના સંચાલકને હવે રૂપિયા 4500નું માસિક વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં કુક કમ હેલ્પરને માસિક રૂપિયા 3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ હેલ્પરને માસિક રૂપિયા 1500 માનદ વેતન આપવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓના મોટી હકારાત્મક અસરો પડશે. આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીના શિક્ષણ, પોષણ, આરોગ્ય અને શારીરિક સ્વાસ્થ્યવાન માપદંડો પર મોટી હકારાત્મક અસર પડશે. આમ મિત્રો હવેથી મિત્રો જે પીએમ પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલકને રૂપિયા 4500 માસિક, 26 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં કુક કમ હેલ્પરને માસિક રૂપિયા 3750 અને નાની શાળાઓમાં જ્યાં વધારાના સ્ટાફ હેલ્પરને માસિક રૂપિયા 1500 માનદ વેતન ચૂકવવામાં આવશે. આ મિત્રો સરકાર દ્વારા હવે ઘણા લાંબા સમયથી જે માનદ વેતન કર્મચારીઓ લાંબા સમયથી મિત્રો લડત લડી રહ્યા હતા તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.